હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો કેમ છો બધા? કે તમે બધા મજા જશો। તો આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે જો કપડાં ધોઈ નાખ્યા છે। આપણે ક્યારના આજે સવા 6 જાગ્યા, 2-3 દિવસથી આપણે વહેલા જાગ્યા છીએ, તો વહેલા હાર નીંદર ઉડી ગઈ। તો હવે આપણે નાસ્તો કરી લઈ, પછી આપણું કામ શરૂ કરીએ। આજે વહેલા હાર કામ કરવું જોઈએ, કેમ કે આજે આપણે જવાનું છે બહાર। તો ગાઈસ, આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે હવે રસોઈ કરી છીએ, કોબી બટાટાનું શાક ને એવું કરી છીએ। તો આપણે નવરા થઈ ગયા, આપણે બધું આપણે વસ્તુ મીરુબેનના ડાયપર ને બધું પણ આપણે લઈ આવ્યા છીએ, કેમ કે આપણે બધું જોઈએ એટલા માટે જાઓ આવું એટલે પછી હું એક આખું પેકેટ જ લઈ લીધું। હવે તો બહુ પહેરતી નથી, પણ અહીંથી જાય આવે ત્યારે તો આપણે ઓલામાં પહેરાવવું પડે ટ્રાવેલિંગમાં, તો આપણે એ લઈ આવ્યા છીએ। અને એક મોટી મિસ્ટેક થઈ ગઈ, રાહુલથી છે ને ટિકિટ ભૂલમાંથી 17 તારીખની એટલે કે આજની કરાવવાની હતી, પણ એને 17 તારીખને બદલે 18 તારીખ સિલેક્ટ થઈ ગયું। તો એના હિસાબે આજની બદલે આપણે કાલે જવાનું છે। કોઈ વાંધો નહીં, આપણે એવું કાંઈ ખાસ નહીં, આપણે ખાલી ત્યાં જઈને મહેંદીને મેકાવવાનું હતું, પણ એ બધું આપણે અહીંયા આજે પતાવી દઈશું। આજે સાંજે આપણે મહેંદી મુકાવી દઈશું। તો આજને બદલે હવે આપણે કાલે જવાનું છે, પણ ક્યાં જવાનું છે એ તો તમને હજી પછી જ ખબર પડશે। તો બન્યા રહેજો બ્લોગમાં। હવે આપણે કોબી બટાટાનું શાક અને રોટલી કરી નાખી। તો જો આપણે કોબી સુધારી નાખી છે, અડધી તો મેં કરી નાખી હતી રાહુલ જેટલી, પણ હવે લોટમાં પછી મૂકી દીધો હતો, પણ હવે આપણે બધાની રોટલી કરી નાખશે ને કાલે પછી આપણે નીકળી જશે। ક્યાં જવાનું છે બના રહેજો વ્લોગમાં। અને આપણે પછી મીલુબેનને આ થઈ જાય એટલે મીલુબેનને આંગણવાડીએથી પણ તેડી આવી, થોડી વાર થાય એટલે 11:30 થઈ ગયા છે, અને બસ 12 વાગે આપણે એને તેડી આવી, ત્યાં સુધીમાં આપણે આપણી રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ। રસોઈ કરી નાખી છે અને આપણે જો પ્લેટફોર્મ બધું સાફ કરી નાખ્યું છે, બધું હરખું મેકી દીધું છે, અને વાસણ પણ બહાર મેકી દીધા છે। હવે આપણે વાસણ ઉટકી નાખીએ। હજી તો થયા છે 12:20 જ થઈ છે, પણ આપણે રોટલી તો સવારે થઈ ગઈ હતી, તો આપણે પછી શું કહેવાય શાકાય કરી નાખ્યું એટલે આપણે પછી વાંધો ન આવે। તો હવે આપણે બધું કામ પતાવી લઈ અને પછી આપણે થોડી વાર આરામ કરીએ, કેમ કે આજે કાંઈ બીજું કામ તો છે નહીં, કામ તો બધું વહેલા હાથ પતી ગયું છે। કપડાં સુકાઈ ગયા છે, હારવાર સંકેલી નાખશે એટલે પછી સાંજે ઉઠીને શાંતિ। આજે પાણીનો વારો છે એટલે તો કાંઈ નહીં, બન્યા રહેજો બ્લોગ। જો ગેસ તો વાગી ગયા છે સાંજના 5 અને આપણે જો જાગી ગયા છીએ। સૂતા તો નીંદર ન આવી, જરીક આંખ વિચાણી ગયા, રાહુલે આવ્યા પછી આપણે થોડી વાર એને જમવા બમવાનું દીધું, પછી બેઠા ને પછી જો આપણે એને ઓરિયો શેક મંગાવ્યો હતો, તો એ શેકને એવું બધું પીધું। અને હવે જો આપણે કપડાં બપડા લઈને બધું એ કામ કરી નાખે, વાસણ બધું ગોઠવી દઈ, અને પછી આપણું આજે પાણીનો વારો છે, તો પાણી બાણી બધું ભરી લઈને મીલુબેન ગયા છે હવે ગીતાના ઘરે રમવા। તો એ આવે પછી એને તૈયાર કરીને આપણે પણ તૈયાર થઈ જાય। જો જે માથું કાંઈ ઓલું નથી, હજી આમનું જ છીએ આપણે, તો આપણે તૈયાર થઈ જાય અને મીલુબેનને કરી દઈને કપડાં બપડા બધું સંકેલી નાખીએ એટલે પાણી આવી જાય, પછી આપણે પાણી ભરી લઈને વાસણ પણ ગોઠવી દઈએ સાથે સાથે। જો ગેસ વાગી ગયા છે 7:15 ને આપણે મુકાવ્યા છે મહેંદી, કેમ કે આપણે જ્યાં જાય છે ને પ્રસંગ પણ છે, તો સગાઈ છે, તો આપણે જો મહેંદી મુકાઈ આવ્યા છીએ। કોઈ બ્લોગ શૂટ કરવાવાળો નથી એટલે ઓબ્વિયસલી કરવું જ પડે, કેમ કે મમ્મીને ફાવે નહીં, અને એ ઉપરથી પાછા મીલુબેનને સાચવે છે, તો કંઈ મેળ આવે નહીં। તો મેં લાવું નૃત્ય કરું, રાહુલ તો હોય નહીં, તો જો આપણે મસ્ત મજાની મહેંદી મુકાવી દીધી છે। જો ભાઈ આપણે હાથમાંથી મહેંદી ઉખાડી નાખી છે, કેમ કે આપણે જમવા બેહવું હતું એટલે। તો રસોઈમાં તો આજે કોબી બટાટાનું શાક થોડુંક વધારે થઈ ગયું હતું, એટલે આપણે કોબી બટાટાનું શાક, ખીચડીને રોટલી મમ્મીએ કરી નાખી, બધું એ થઈ ગયું છે। હવે બસ આપણે જમવા બેઠી જાય અને પછી આપણે આરામ કરી, કેમ કે આજે સવારના જાગ્યા ત્યારના આમનામ છે, કાંઈ આરામ બારામ થયો નથી। બપોરે કાંઈ નીંદર આવી નહીં, તડકા ને ગરમી થાય એના હિસાબે, તો કાંઈ નહીં, હવે આપણે જમવા બેઠી જાય ને પછી કામ કરીને આજે વહેલા હાર હોઈ જાય। આપણે ઉપરના રૂમમાં આવ્યા હતા, કેમ કે રાહુલને પણ જવાનું છે બહાર, તો એના આપણે ઠેલો પેક કરવાનો હતો, તો આપણે જઈને રૂમાલ ને ટુવાલ ને એવું બધું લઈ લીધું છે। પછી આપણે એના કપડાં પણ કાઢી નાખ્યા છે, એને પણ બહાર જવાનું છે, તો આપણે ઠેલો પેલો પેક કરી દઈએ। હવે જે કે આપણે મૂકી દઈશું, બધું બહાર કાઢીને રાખ્યું છે, એટલે આપણે ખાલી મૂકવાનું છે। એ અત્યારે નીકળે છે, આપણે કાલે નીકળવાનું છે,
તો કઈ બાજુ જવાનું છે એ તમે બ્લોગમાં બનાવી રહેજો. રાહુલને તો કહી દો તો એ બધા એના જે સ્ટાફના મેમ્બર હોય જેની સાથે કામ કરતા હોય એની સાથે જાય છે સાસણ ગીર. તો આ બધા ઓલા મહિને માર્ચ મંથ હતો એટલે કહેવાય ને કે આમ એન્ડિંગ હતું એટલે આમ કામનું બહુ પ્રેશર હોય એટલા માટે દર વર્ષે લઈ જાય છે એના કંપની તરફથી જ્યારે એપ્રિલ મહિનામાં. તો એ અત્યારે જાય છે. ઘણા બધા હતા પણ એમાં અમુક કામ આવી ગયું છે એના હિસાબે 3-4 જણા લોકો જાય છે. તો કાંઈ નહીં, રાહુલનો ઠેલો પેલો કાઢી રાખ્યો છે. તો આપણે હવે એને આવે એટલે પૂછીને રખાવી દઈએ કે શું એને રાખવું છે એ પ્રમાણે. જો આપણે મહેંદી કાઢી નાખી છે આપણે, પછી કલર આવે પછી તમને દેખાડીશ 2 હાથમાં. તો હજી તો કલર આછો છે એટલે હજી તો બહુ નહીં દેખાય, પણ આપણે બહુ ગમતી નથી રાતે, પછી ન મજા આવે સુવામાં. એટલે આપણે વહેલા હારી ગયા હતા 6 વાગે ને આપણે તરત કાઢી 9 વાગે કાઢી નાખી. તો બસ હવે આપણે એ જાય પછી આપણે જાહે ગમે એટલા થાકી ગયા છે પણ એ જાશે પછી જ આપણને નીંદર આવશે. કેમ કે પછી ન જાય ત્યાં લગી આપણને ઓલું રહે કે આ દાય ને ઓલું દે ને એમ કરતાં જાય પછી આપણે સુઈ જાય. ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 9:45. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું કેમ કે સવારે રાહુલ આજે સવારે ગયા, રાત્રે નહોતા ગયા એટલા માટે આપણે થોડુંક મોડું થઈ ગયું. તો એ સવારે 5 વાગે ગયા તો એને 4 વાગે ઉઠ્યા ત્યાં બધું એને શું કહેવાય કપડાં બપડા જે બધું ભરવાનું બાકી હતું કેમ કે રાત્રે મોડા આવ્યા તો એમને કામ હતું એટલા માટે. તો પછી એને સવારે બધું કપડાં ને બધું ભર્યું, મોજા બધું ને બધું સવારે નાખ્યું. અને પછી એને સ્પ્રે ને લઈ જવું હતું ને એ બધું મળતું નહોતું. તો સવારે 4 વાગ્યામાં એ બધું ગોઈતું. પછી મમ્મી એને ચા બનાવી દીધું. હું પછી ઉપર ગઈ કેમ કે મિલુબેન એકલા સૂતા હતા એટલે પછી ચા બનાવીને પછી એ ગયા 5:30 પોણા 6 ગયા. હજી ફોન નથી આવ્યો, કદાચ પહોંચ્યા ના પહોંચ્યા હોય ઓલામાં હોય એટલે. તો આપણે જો મહેંદી મૂકી, મહેંદીનો કલર સારો આવ્યો છે. જો હવે તમને દેખાતી હશે છે ને, હજી તો કલર આવશે. બસ આજે આપણે હેર વોશ કરી નાખ્યા છે કેમ કે આપણે કાલે જવાનું હતું તો આપણે મેં કીધું ત્યાં જઈને કરશું. અને એક સસ્પેન્સ આરો ખોલી નાખી. આપણે જઈએ છીએ ભાવનગર મારા મમ્મીના ઘરે કેમ કે આપણે ઉનાળાનું વેકેશને થઈ જાય ત્યાં મારા બેનની એક સગાઈ છે. તો આપણે વારંવાર 2 કામ પતી જાય. આપણે થોડા દિવસ રોકાઈ આવી અને શું કહેવાય સગાઈના પ્રસંગ પણ પતી જાય. તો હવેનો બ્લોગ તમને આવશે ભાવનગરનો. તો બસ આપણે જે નાસ્તો કરવા બેઠા છીએ કેમ કે સવારમાં બધું પહેલાં કામ પતાવ્યું, હેર વોશને બાકી તો અમુક વસ્તુ બીજી બાકી હતી તો એ બધું કરીને પછી આપણે બેઠા છીએ હવે નાસ્તો કરવા માટે. નાસ્તામાં ખાસ નહીં, રાતની રોટલી પડતી તળી નાખી છે, આપણને ભાવે. અને થોડુંક ટમેટાનું શાક પડ્યું છે તો આપણે કરી નાખી. બપોરે આપણે કરવાના છે પૌવા. મમ્મી આવશે કેમ કે રાહુલ નથી એટલે બેગને ઉપાડવામાં વાંધો પડે એટલે હું હોય પાછી સાથે એટલા માટે મમ્મી કે હું આવીશ, આપણે પૌવા બટાટા બનાવી નાખશે, એમને પણ હાલશે. તો કાંઈ નહીં, હવે આપણે જો પહેલાં પૌવા વઘારી નાખીએ પછી એને પછી બધા વાસણ ઉટકી નાખીએ એટલે નવરા. કચરા પોતા બધું થઈ ગયું છે એટલા માટે હવે આપણે કામ ઉપાડી લઈને આજના બ્લોગમાં આટલું જ. તે નવા બ્લોગ સાથે મળીએ કાલે. તો ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી